જેલમાં લાંચ લેતા કર્મચારી રંગે હાથે ઝડપાયો। કેદીઓને તેમની સગાવાળાઓ સાથે મુલાકાત કરાવવા માટે ₹500 થી ₹2000 અને સિક્યુરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે ₹10,000 થી 1 લાખ સુધીની લાંચ। લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતીક કૈલાશ સસાને ઉંમર 34 ને એસીબી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો। એસીબીને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમની સગાવાળાઓ સાથે મુલાકાત કરાવવા માટે ₹500 થી ₹2000 સુધીની લાંચ લેવામાં આવે છે। આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યુરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે ₹10,000 થી 1 લાખ સુધીની લાંચની માંગણી થતી હોવાની માહિતી મળી હતી। આ માહિતીની ખાતરી કરવા માટે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું। 17/2/2025ના રોજ ડીકોય ઓપરેશન દરમિયાન લાજપોર જેલમાં મુલાકાત ખંડમાં આવેલા ટેલિફોન બૂથ નંબર 19 પર આરોપી પ્રતીક કૈલાશ સસાને ડીકોયના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં ₹1,000ની લાંચની માંગણી કરી। લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથે ઝડપી પાડ્યો હતો। આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોવાયેલો છે કે કેમ।